मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। આપણે આપણું આ ચાલી રહ્યું હતું નામ કર્મનું ટોપિક, એ પણ શું બંધન નામ કર્મ, એના 15 પ્રકાર કેવી રીતે થાય છે તે આપણે જોઈ રહ્યા હતા. એમાં લાસ્ટ ક્લાસમાં આપણે અહીંયા સુધી જોઈ લીધું હતું. હવે તૈજસ બંધન નામ કર્મનું મીનિંગ શું છે તે આપણે સમજી લેશું. તો એમાં શું હોય છે કે જે તૈજસ બંધન નામ કર્મનું કાર્ય શું છે, જ્યારે એનું ઉદય હોય તો ત્યારે એ શું કરતો હોય, જે આત્મા છે, શરીરધારી આત્મા છે, શરીરધારી આત્મા છે, તો એ તૈજસ જે આ શરીર છે તો એમાં શું કામ હોય છે, જઠરાગ્નિ એના કારણે રહેલી હોય છે અને એના કારણે જે ફૂડ છે એ ડાયજેશન કરતા હોય, આહાર જે છે એ ગ્રહણ કરે છે આત્મા અને એ ડાયજેસ્ટ એ કરી શકે છે. બરાબર. તો હવે આ તૈજસ શરીર છે એ જઠરાગ્નિ માટે રિસ્પોન્સિબલ છે અને જઠરાગ્નિ ધીમે ધીમે શું થાય છે, વધતો જાય છે અને આત્મા છે તેજોલેશિયા ને થોડા થોડા સમય સુધી સતત છોડતું જાય છે. તો એના માટે હવે આત્માને શું કરવું પડશે, તૈજસ વર્ગણાના જે પૂતગલ સ્કંધો રહેલા હોય વાતાવરણમાં, તો એને પછી ગ્રહણ પણ કરવા પડશે ને. તો એ નવા તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધોને જે રહેલા હશે અહીંયા વાતાવરણમાં, તો તે નવા તેજસ વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરતો જશે. ગ્રહણ કરીને શું કરશે, જે જૂના ઓલરેડી ગ્રહણ કરીને રહેલા હતા તેજસ શરીર તરીકે રહેલા હતા, એ પૂતગલ સ્કંધો સાથે એ જોડાવાનું કામ કરે છે. એટલે બંધન એટલે બાંધે છે, ઓલરેડી રહેલા છે જૂના તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધોની સાથે નવા જે ગ્રહણ કરે છે તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધોને જોડાવાનું કામ કરે છે, બાઇન્ડ કરવાનું કામ આ તૈજસ બંધન નામ કર્મનું આ ઉદયનું આ ફળ છે. જ્યારે ઉદય થાય તો એનું ફળ રૂપે કરે છે. પછી શું છે, તૈજસ કાર્મણ. તૈજસ કાર્મણ બંધન નામ કર્મનું મીનિંગ શું છે, શું થાય છે, એનું કાર્ય શું છે, તો આત્મા હોય છે, આત્મા રહેલું છે, શરીરધારી આત્મા. બરાબર. તો આ સંસારી આત્મા છે, તો એ આત્મા ઉપર કાર્મણ વર્ગણાના પૂતગલો તે ઓલરેડી રહેલા હોય છે, ઓલરેડી પહેલાથી જ રહેલા હોય છે, એટલે કર્મોથી બંધાયેલું છે આ, એટલે કે કાર્મણ શરીર છે અહીંયા ઓલરેડી છે. તો હવે નવા તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધો ને આ આત્મા હમણાં જોઈને કે કન્ટિન્યુઅસલી એ શું કરે છે, ગ્રહણ કરતો જાય છે. તો જે નવા ગ્રહણ કરેલા તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધોને પછી ગ્રહણ કરે છે અને જે જૂના રહેલા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો સાથે એને જોડી એટલે જોઈન્ટ કરે છે. અથવા તો ઓલરેડી રહેલા જે તૈજસ વર્ગણાના પૂતગલ સ્કંધો છે, તૈજસ શરીર છે, એની સાથે જે નવા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરે છે ને, તો એના સાથે એ જોઈન્ટ કરે છે. આ તૈજસ કાર્મણ બંધન નામ કર્મના ઉદયના કારણે. પછી કાર્મણ બંધન નામ કર્મ એટલે કે શું, તો આત્મા છે, તો આત્મા ઉપર શું છે, કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો ઓલરેડી ચોંટાયેલા છે. તો જે ઓલરેડી ચોંટાયેલા છે ને, તો એને શું કહેવાય છે, કાર્મણ શરીર જ કહેવાય છે ને. કાર્મણ શરીર બીજું કઈ નથી, જે આપણા આત્મા ઉપર જે કર્મો ચોંટાયેલા છે, બંધાયેલા છે ઓલરેડી, એને જ તો કાર્મણ શરીર કહેવાય છે. બરાબર. એટલે ઓલરેડી કાર્મણ શરીર તો દરેક પાસે, સંસારી જીવો પાસે રહેલું છે. પણ હવે આપણો આત્મા શું કરે છે, સમયે એ કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલી રહેલી છે અને એ પ્રવૃત્તિ કરતાની સાથે કંઈક ને કંઈક કશાયો પણ કરે છે. બરાબર. કંઈક ને કંઈક
કશાયો કરે છે, પ્રવૃત્તિઓ કરે છે, એના કારણે પછી પ્રત્યેક સમયે 7 અથવા તો 8 પ્રકારના ઘણા બધા કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધોને એ જે વાતાવરણમાં રહેલા છે એને ગ્રહણ કરતો જાય છે. ગ્રહણ કરીને શું કરે છે, જે ઓલરેડી કાર્બન શરીર પ્રેઝન્ટ છે, કાર્બન શરીર એટલે એ જ જે કર્મો બંધાયેલા છે એટલે કાર્બન શરીર. તો જે ઓલરેડી અહીંયા કાર્બન શરીર છે એના સાથે નવા જે ગ્રહણ કરે છે કર્મો, કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો એને એની સાથે બાઇન્ડ કરે છે, જોઈન્ટ કરે છે. તો એ કોના કારણે કરી શકે છે? તો કાર્બન બંધન નામકર્મના ઉદયના કારણે. એટલે મેઇનલી અહીંયા બંધન નામકર્મનું કાર્ય શું છે? તે કાંઈ નથી પણ એક ફેવિકોલ જેવું છે, બરાબર. એટલે કે ગમ છે કે ફેવિકોલનું કાર્ય કરે છે કે જે એકબીજા સાથે જોડાય છે, જોઈન્ટ કરે છે કે સ્ટિક કરે છે, બાઇન્ડ કરે છે, બસ એ જ એનું કામ છે. અને કર્મના આ જે બંધન નામકર્મ છે એના જ્યારે ઉદય થાય છે તો ત્યારે શું થાય છે? જોઈન્ટ કેવી રીતે થાય છે? તો આ કર્મના ઉદયમાં આ જે પૂતગલો જે પણ ગ્રહણ કરે છે તો એમાં એવા પ્રકારનું ચિકાશ એટલે કે એવી પ્રકારનું રસ એ ઉત્પન્ન થાય છે કે જેના કારણે એ પરસ્પર પછી એકબીજા સાથે મજબૂતાઈથી એ ચોંટી જાય છે. એટલે કે બંધન કરે છે, એટલે કે ફેવિકોલ સાથે કે ફેવિસ્ટિકનું કેવું જોડ હોય તો એવું જોઈન્ટ એ કરી નાખે છે, એવું એનું કાર્ય હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે જો કોઈની પાચન શક્તિ બરાબર નહીં હોય તો તેજસ શરીર બરોબર નથી એમ કહેવાય. તો એ તેજસ જે શરીર છે તો એમાં એ જઠરાગ્નિ માટે રિસ્પોન્સિબલ છે. તો જો પ્રોપરલી કોઈકનું પાચન શક્તિ પ્રોપરલી નહીં થતી ના હોય એનું કારણ આ છે કે જે તેજસ શરીર એટલે પ્રોપર નથી, બરાબર છે. આ ધ્યાન રાખવાને કહી શકાય છે એવું જ, બરાબર. કારણ કે એનું જ કાર્ય છે, તો એ કાર્ય પ્રોપરલી નથી કરતું એનું કારણ એ જ છે. પછી હવે આપણે આ બંધન નામકર્મ તો જોઈ લીધું. હવે આ આગળના આપણે પછી જોશું. પહેલા એટલે સંઘાતન નામકર્મ પણ આવે છે, સંઘણ નામકર્મ, એ બધું આવે જ છે ને. અહીંયા ગાથામાં શું આપણે જોયું? ગાથા નંબર 24 આપણી હમણાં ચાલી રહી છે ને. ગાથા નંબર 24 માં શું આવે છે? નામકર્મના 42 ભેદો, એમાં 14 પિંડ પ્રકૃતિઓના નામો આવેલા છે. આ 14 પ્રકારની પિંડ પ્રકૃતિઓ છે. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, શરીર બંધન નામકર્મ, આટલા સુધી તો આપણે જોયું. અને શરીર સંઘાતન પણ જોયું, નામકર્મ. પણ આ બધું આગળની ગાથાઓમાં આવવાનું જ છે ડિટેલમાં. હમણાં તો આ નામો છે તો ત્યારે આપણે લઈ લેશું. હવે આપણે શું કરશું? આગળની ગાથા લેશું ને જ્યારે ગાથામાં આવશે ત્યારે આપણે લઈ લેશું. ગાથા નંબર 25 આપણે બધા ગ્રહણ કરશું, બધાને સાથે કહેવાનું છે. હવે આ ગાથામાં શું આવે છે? 28 પ્રત્યેક પ્રકૃતિઓ, તેમાં 8 સ્વતંત્ર પ્રત્યેક પ્રકૃતિઓ આવશે. તો એ આપણે સમજી લેશું. પહેલા તો ગાથા ગ્રહણ કરવાની છે બધાને સાથે. પિંડ પયડિત્તી 14 પરઘા ઉસાસ આયવુજ્જોઅમ અગુરુલહુ તિથ્થ નિમીણો વઘાય મિઅ અઠ્ઠપત્તેયા. પાછો ફરીથી એક વખત. પિંડ પયડિત્તી 14 પરઘા ઉસાસ આયવુજ્જોઅમ અગુરુલહુ તિથ્થ નિમીણો વઘાય મિઅ અઠ્ઠપત્તેયા. શબ્દાર્થ આપણે જોઈ લઈએ. પિંડ પયડી એટલે કે પિંડ પયડી એટલે કે પ્રકૃતિઓ એટલે કે શું? કર્મો. અલગ અલગ આપણે પેલા જોયું હતું ને, પ્રકૃતિઓ એટલે કે શું? કર્મની પ્રકૃતિઓ એટલે કે કર્મના ટાઈપ્સ. એટલે કે પિંડ પ્રકૃતિઓ એટલે કે આવા પ્રકારના કર્મોના ટાઈપ્સ. ટી એટલે કે એ પ્રમાણે. 14
એટલે 14 એટલે 4 પ્લસ 10 એટલે કે 14. 14 એટલે કે 14. પછી પરઘા એટલે કે પરાઘાત. ઉચ્છ્વાસ એટલે કે શ્વાસોશ્વાસ. આયવજ્જોમ એટલે કે આયવ એટલે કે આતાપ. આયવ એટલે કે આતાપ. અને ઉજ્જવમ એટલે કે ઉદ્યોત. અગુરુ લઘુ એટલે કે અગુરુ લઘુ. તીર્થ એટલે કે તીર્થ. પછી નિમિણ. નિમિણ એટલે કે નિર્માણ. અને ઉવગાય એટલે કે ઉપઘાત. ઈવ એટલે કે એ પ્રમાણે. અઠ એટલે કે 8 8. પત્યા એટલે કે પ્રત્યેક. પ્રત્યેક પ્રકૃતિઓ. તો અહીંયા ગાથાર્થમાં એટલે આ ગાથામાં શું બતાડે છે ગાથાર્થમાં જોઈએ. 14 પ્રકારની અહીંયા શું બતાડે છે પિંડ પ્રકૃતિઓ. કઈ કઈ? પરાઘાત, ઉચ્છ્વાસ, આતાપ, ઉદ્યોત, અગુરુ લઘુ, તીર્થ નિર્માણ, ઉપઘાતે 8 પ્રત્યેક. એ પ્રકારે 14 પિંડ પ્રકૃતિઓ. તો આવી રીતે આના નામ બતાડે છે અને આના વિશે છે ને એટલે કે આ પરાઘાત નામકર્મ શું છે, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોતાના મિનિંગ શું છે ને એ આગળની ગાથામાં ડિટેલમાં બતાડે છે. અહીંયા માત્ર નામો બતાડે છે, એ ધ્યાન રાખવાનું છે આપણને. બરાબર, નેક્સ્ટ ગાથામાં આવશે આગળની ગાથાઓમાં. પછી આવી રીતે શું બતાડે છે કે હવે 28 પ્રત્યેક પ્રકૃતિઓ બતાડે છે એમાં. બરાબર, હવે નેક્સ્ટ આપણે ગાથા લેશું 26th વાળી. 26th વાળી ગાથામાં શું આવે છે? 20 સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ અને તેમાં 3 દશકની 10 પ્રકૃતિઓ. તો એ પણ આપણે શબ્દાર્થ લઈ લેશું પહેલા, ગાથા લઈ લેશું પહેલા. તો એમાં શું આવે છે? મેન તો 30 દશક છે ને, 30 દશકની ગાથા એટલે 30 દશક બતાડશે. એટલે 10 દશક એટલે કે 10. 30 આદિ દશક. તો આપણે ગાથા લેવાની છે, આપણને બધાને સાથે કહેવાનું છે. તસ બાયર પચ્છત્તમ પત્તેય થીરમ શુભમ ચ સુભગમ ચ સુસરા ઇજ્જ જસમ તસ દસગમ થાવર દસમ તુ ઇમમ. અહીંયા સુસરા પછી અહીંયા અવગ્રહ લખેલું છે, એ ધ્યાન રાખવાનું, એનું કઈ કરવાનું નથી. બરાબર, અહીંયા શું હતું? આ હતું, તો એ આનું લોપ થઈ ગયું છે, તો એ બતાડે છે અહીંયા માત્ર, એ ધ્યાન રાખવાનું. પાછી ગાથા લેશું. તસ બાયર પચ્છત્તમ પત્તેય થીરમ શુભમ ચ શુભગમ ચ સુસરા ઇજ્જ જસમ તસ દસગમ થાવર દસમ તુ ઇમમ. હવે એમાં શું ગાથાર્થ શબ્દાર્થ લઈ લેશું. તસ એટલે કે 30, બાયર એટલે કે બાદર, પચ્છત્તમ એટલે કે પર્યાપ્ત, પત્તેય એટલે કે પ્રત્યેક, થીરમ એટલે કે સ્થિર, શુભમ એટલે કે શુભ, શુભગમ સૌભાગ્ય, સુસરા ઇજ્જ, સુસરા એટલે કે સુસ્વર, ઇજ્જ હતું એટલે કે આ ઇજ્જ હતું, આ હતું એટલે કે એનું મિનિંગ છે આદેય, જસમ એટલે કે યશ, તસ દસગમ એટલે કે 30 દશક, થાવર દસમ એટલે કે સ્થાવર દશક, અને ઇમમ એટલે કે આ. ગાથાર્થ સમજી લેશું. 30 બાદર પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદે અને યશ. કેટલા છે? 10 વસ્તુઓ છે ને, 10 કર્મો છે આ, એને કહેવાય છે 30 દશક. તો હવે એમાં 30 અહીંયા આવું નામ શા માટે છે 30 દશક? 30 પહેલું જે ફર્સ્ટ 10 છે ને, પહેલા ફર્સ્ટ 10 ગણવાનું. 30 બાદર પર્યાપ્ત 3 4, 4 પ્રત્યેક 5 સ્થિર, 6 શુભ, 7 સુભગ, 8 સુસ્વર, 9 આદે અને 10 યશ. તો 30 થી કરીને કેટલા ટોટલ થયા છે? 10 થયા છે, 10 થયા છે, એટલા માટે 30 દશક અહીંયા બતાડેલું છે. પછી તો આવી રીતે આ
10 જે પણ કર્મો છે ને એને ત્રસ દશક કહેવાય છે, એ આપણને યાદ રાખવાનું છે. પછી નેક્સ્ટ ગાથામાં સ્થાવર દશક આવે છે. ગાથા નંબર 27 એ ગ્રહણ કરશું. તો સ્થાવર દશકમાં શું આવે છે? 10 પ્રકૃતિઓ આવશે. બધાને સાથે કહેવાનું છે. થાવર સુહુમ અપજ્જમ સાહારણ અથિર અશુભ દુભઘાણી દુસ્સરણા ઈજ્જા જસમીય નામે શેયરા વિષમ. અહીંયા પણ શું છે? દુસ્સર પછી અણા ઇજ્જ, એના વચ્ચે અવગ્રહ છે. અને બીજું અહીંયા પોતપોતાના બુકમાં ચેક કરવાનું. અહીંયા દુસ્સરણા ઈજ્જા જા કરવાનું છે, ત્યાં જ નથી જા છે, તો ત્યાં કરેક્શન કરી લેવાનું બુકમાં એવું હોય રોંગ તો. પછી અહીંયા દુસ્સર પછી ત્યાં અવગ્રહ છે, એ આપણને ધ્યાન રાખવાનું છે, બરાબર. પછી અહીંયા પણ અવગ્રહ છે જસની આગળ, એ પણ ધ્યાન રાખવાનું છે. તો તેનું કઈ કરવાનું નથી આપણને. જસ એટલે તેના આગળ અ હતું, અજસ હતું. અજસ એટલે કે અપયશ, અયશ, બરાબર. અજસ એટલે કે અયશ, તો અ હતું તેનું લોપ થઈ ગયું છે. હવે એનું શબ્દાર્થ આપણે સમજી લઈએ. પાછો બીજી વખત લઈ લઈએ, એક વખત જ લીધું છે. થાવર સુહુમ અપજ્જમ સાહારણ અથિર અશુભ દુભઘાણી દુસ્સરણા ઈજ્જા જસમી નામે શેયરા વિષમ. શબ્દાર્થ: થાવર એટલે કે સ્થાવર, સુહુમ એટલે કે સૂક્ષ્મ, અપજ્જમ એટલે કે અપર્યાપ્ત, સાહારણ એટલે કે સાધારણ, અથિર એટલે કે અસ્થિર, અશુભ એટલે કે અશુભ, દુભઘાણી એટલે કે દૌર્ભાગ્ય, દુસ્સર એટલે કે દુઃસ્વર, પછી અણાઇજ્જ એટલે કે અનાદેય, પછી અજસ એટલે કે અયશ, ઈ એટલે કે એ પ્રમાણે, નામે એટલે કે નામમાં, શેયરા એટલે કે સ ઇત્તર એટલે કે અન્ય સહિત, બરાબર. એટલે પ્રતિપક્ષી સહિત. ઇત્તર એટલે કે શું? ઇત્તર એટલે કે બીજા, બીજા એટલે કે પ્રતિપક્ષી, ઓપોઝિટ. અને સ છે ને આગળ, સ ઇત્તર કે સેતર કે સ ઇત્તર એટલે સહિત. સ એટલે કે સહિત, એના સાથે, પ્રતિપક્ષી કર્મો સાથે, સહિત, તે છે એનું મિનિંગ. વિષમ એટલે કે 20 એટલે કે 20 પ્રકૃતિઓ છે. તો એ કેવી રીતે 20 કેવી રીતે થઈ? અહીંયા તો 10 બતાડી છે ને, એટલે કે અહીંયા શું સમજવાનું છે કે આગળ જે શું બતાડ્યું છે? ત્રસ દશક બતાડ્યું હતું ને ગાથા નંબર 26માં, ત્રસ દશક હતું. તો એ 10 હતા, તો એનું ઓપોઝિટ અહીંયા બતાડે છે આ સ્થાવર દશકની 10 પ્રકૃતિઓમાં. એ ધ્યાન રાખવાનું. તો ત્રસ દશક પ્લસ આ સ્થાવર દશક, 10 + 10 એડ અપ કરશું તો 20 આવશે, એટલા માટે ત્યાં 20 લખેલું છે. તો આવી રીતે 20 પ્રકૃતિઓ બતાડે છે. ગાથાર્થ જોઈ લઈએ. સ્થાવર દશકમાં શું આવે છે? સ્થાવર દશક નામ પણ આવી રીતે છે કારણ કે સ્થાવર થી કરીને 10 કર્મોના નામ છે. 10 છે આ, એટલા માટે દશક છે. શું છે? સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અપયશ, એ પ્રમાણે નામકર્મમાં ઇત્તર સાથે 20. એટલે અહીંયા શું આવે છે આ ગાથાર્થમાં કે અહીંયા સ્થાવર દશકમાં કોણ આવશે? સ્થાવર, નામકર્મ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદિ અને અયશ કે અપયશ, કઈ પણ ચાલશે. તો આ 10 છે પ્રકૃતિઓ, કર્મ પ્રકૃતિઓ, એને કહેવાય છે સ્થાવર દશક. આ સ્થાવર દશકની સાથે શું કરવાનું છે? ઇત્તર એટલે કે જે ઓપોઝિટ છે કે બીજા છે. બીજા કયા હતા? ત્રસના દશક, જે પ્રતિપક્ષી એટલે કે આના ઓપોઝિટ છે.
શું જોયા ઉપર આપણે આના ઓપોઝિટ? અહીંયા આ જોયા ને, ત્રસ્ત દશક. આ બધા એ સ્થાવર દશક થી બધા ઓપોઝિટ છે, પ્રતિપક્ષી છે. તો એ બંને મળીને 10+10 મળીને 20 થાય છે. બરાબર, ધ્યાન રાખવાનું. અને હવે 20 તો થયા, પ્લસ હજી આગળ આપણે શું જોયું? આ કેટલી પ્રકૃતિઓ જઈ? 8 જોઈ ને, પરાઘાત આદિ 8 આ પ્રકૃતિઓ એના આગળ જોઈ. તો કેટલી થઈ? 20 + 8, 28 થઈ. તો આ 28 જે છે તો એને શું કહેવાય છે? પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. અહીંયા બતાડ્યું ને. હવે 28 પ્રત્યેક પ્રકૃતિઓ કહે છે. બરાબર, એટલે 28 પ્રકૃતિઓ આ છે. પરાઘાત આદિ આ 8 પ્લસ ત્રસ્ત દશકની 10, પરાઘાતની આ 8, પરાઘાત આદિ આ 8 પ્લસ ત્રસ્ત દશક પ્લસ સ્થાવર દશક, ટોટલ મળીને 28 જે થાય છે એને શું કહેવાય છે? પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. બરાબર, એની સાથે હવે આગળ આપણે શું જોઈ હતી? 14 પિંડ પ્રકૃતિઓ જોઈ હતી. કઈ હતી એના ઉપર આપણે જોઈએ, એના પાછળની ગાથામાં. આ જો, આ શું જોઈ હતી? ગતિ જાતિ શરીર, શરીર અંગોપાંગ, શરીર બંધન, શરીર સંઘાતન, સંઘણ, સંસ્થાન વર્ણગંધ રસ સ્પર્શ અનુપૂર્વી વિહાયો ગતિ. કેટલી થઈ? આ 14 થઈ છે. આ 14 કઈ છે? એમને શું કહેવાય છે? પિંડ પ્રકૃતિઓ કહેવાય છે. બરાબર, આ ગ્રુપને શું કહેવાય છે? એમને પિંડ પ્રકૃતિ શા માટે કહેવાય છે? તે અહીંયા કોઈ ક્વેશ્ચન હમણાં આવેલું નથી, પણ એ પણ આવવું જોઈએ ક્વેશ્ચન. એમને પિંડ પ્રકૃતિ, આ 14 જણને, આ 14 કર્મોને પિંડ પ્રકૃતિઓ શા માટે કહેવાય છે? કારણ કે ગતિ નામ કર્મ છે. તો આ નામ કર્મમાં શું છે? કેટલી ગતિઓ છે? એના સબટાઇપ્સ કેટલા છે? 4 છે ને. 4 ગતિઓના, 4 કર્મોના સબટાઇપ્સ છે. જાતિ નામ કર્મના કેટલા છે? કેટલી જાતિઓ છે? 5 જાતિઓ છે ને. એક ઇન્દ્રિય જાતિ નામ કર્મ, 2 ઇન્દ્રિય જાતિ નામ કર્મ, 5 છે સબટાઇપ્સ છે. એટલે કે આ શું છે? ગ્રુપ છે. આ ગતિ નામ કર્મ જ્યારે આવે તો ત્યારે એની સાથે ગ્રુપ સાથે આવી જશે 4 નું. બરાબર, સમજી શકાશે. જાતિ નામ કર્મ આવે તો એનું સબટાઇપ્સ 5 છે. એટલે આપણે ગ્રુપ છે. ગ્રુપ એટલે એને પિંડ કહેવાય છે, સમૂહ. પિંડ એટલે કે શું? સમૂહ કે ગ્રુપ. એટલા માટે આ બધામાં સબટાઇપ્સ રહેલા છે. દરેકમાં 14 ના 14 દરેકમાં સબટાઇપ્સ રહેલા છે. શરીર કેટલા છે? 5 શરીરો છે, સબટાઇપ્સ છે. એટલે કે આ પણ આવી રીતે. પછી શરીર અંગોપાંગ પણ આપણે જોયા હતા 3. પછી શરીર બંધન નામ કર્મ આપણે 15 પ્રકારે. શરીર સંઘાતન પણ આપણે જોયું. હમણાં આગળ આવશે ત્યારે જોશું. સંસ્થા આગળ આવશે, આ બધા આગળ આવશે. એના વિશે ડિટેલમાં આગળ આવશે. દરેકમાં શું છે? સબટાઇપ્સ રહેલા છે કેટલાક કેટલાક અમુક. એટલે આ એક ગ્રુપ છે. દરેક પિંડ રૂપે છે. એટલા માટે એમને 14 પ્રકારની પિંડ પ્રકૃતિઓ કહેવાય છે. બરાબર, આ 14 પિંડ પ્રકૃતિઓ જોઈ. પછી શું આવશે? 14 પિંડ પ્રકૃતિઓ, 14 પિંડ પ્રકૃતિ પ્લસ 28 કેટલી થઈ? 42 થયા. 14 પિંડ પ્રકૃતિઓ પ્લસ હમણાં આપણે શું જોઈ? હમણાંની નવી ગાથામાં 28 પ્રત્યેક પ્રકૃતિઓ. એટલે ટોટલ મળીને કેટલા થયા? નામકર્મના 42 પ્રકાર થયા છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, તો અહીંયા આવ્યા પ્રથમ 42 ભેદો. અહીંયા આવ્યા કેવી રીતે 42 થયા? 42 કેવી રીતે થયા? 14 પિંડ પ્રકૃતિઓ પ્લસ 28 પ્રત્યેક પ્રકૃતિઓ. તો 28 પ્રત્યેક પ્રકૃતિઓને એમનું પ્રત્યેક કેમ કહેવાય છે? કારણ કે એમનું ગ્રુપ નથી. પ્રત્યેક એટલે શું? પ્રત્યેક અહીંયા શું છે? 28 પ્રત્યેક પ્રકૃતિઓ એટલે કે એમના કોઈ સબટાઇપ્સ નથી. સિંગલ સિંગલ છે આ બધા. શું જોયા આપણે? પરાઘાત, આ જે શું જોયા આપણે? આ બધા આટલા, આ બધા સિંગલ સિંગલ છે. એમના કોઈ પણ સબટાઇપ્સ નથી. પરાઘાત વગેરે 8 છે. કે આ ત્રસ્ત દશક જોયા 10, આ પણ કેવા છે? સિંગલ સિંગલ છે, સબટાઇપ્સ નથી. પછી સ્થાવર દશક જે જોયા 10, એમના પણ કોઈ સબટાઇપ્સ નથી. એટલા માટે આ કેટલા છે? પ્રત્યેક પ્રકૃતિઓ કેટલી છે? 28 છે.
એમને પ્રત્યેક પ્રકૃતિ એટલા માટે કહેવાય છે. પ્રત્યેક એટલે કે એકમાં એકનું એક જ છે, દરેકનું એનું કોઈ સબટાઇપ્સ નથી. એટલે 20 પ્રત્યેક પ્રકૃતિ પ્લસ 14 પિંડ પ્રકૃતિ, જેના 14 દરેકના સબટાઇપ્સ રહેલા છે. ટોટલ મળીને કેટલા થાય છે? 42. તે આપણે જોયા. બરાબર, આટલા નામો. હવે આગળ શું આવે છે? નેક્સ્ટ ગાથા આવશે 28 નંબરની. એમાં શું આવે છે? નામકર્મની પ્રકૃતિઓની વિશેષ સંજ્ઞાઓનું ધોરણ. એમાં શું આવે છે? ગાથા લઈ લેવાની છે, પહેલા ગ્રહણ કરશું. સાથે કહેવાનું છે તસ ચૌથીર છક્કમ અથીર છક્ક સુહુમ તિઘ થાવર ચૌક્કમ સુભગ તિગાઈ વિભાષા તયાઈ સંખાહિમ પયડીહિમ. અહીંયા પણ શું આવે છે? અવગ્રહ આવે છે તિગાઈની ત્યાં. તિગા અને પછી ઈ વિભાષા. તો અહીંયા પણ શું સમજવાનું છે? તયા અને પછી શું હતું? તિગ પ્લસ આઈ છે ત્યાં. એટલે આ હતું તો આનું લોપ થયું છે. બરાબર, અને અરે એટલે આગળમાં એડ થઈ ગયું છે. બરાબર, એટલે કે તે રૂલ્સના હિસાબે ત્યાં અહીંયા અવગ્રહના 2 ચિહ્ન બતાડ્યા છે. પછી તયાઈ પણ ને ત્યાં પણ શું છે? ત્યાં પણ સમજવાનું કે શું હતું? આ હતું. બરાબર, અને પછી એનું શું થયું છે? એડ થઈ ગયું છે. આગળમાં સંધિ થઈ ગઈ છે, એટલા માટે ત્યાં અવગ્રહના 2 ચિહ્ન બતાડ્યા છે. તો આપણને કઈ નથી કરવાનું. ગાથા પાછી ગ્રહણ કરશું. આ સેકન્ડ ટાઈમ. તસ ચૌથીર છક્કમ અથીર છક્ક સુહુમ તિઘ થાવર ચૌક્કમ સુભગતિ ગા ઈ વિભાષા તયાઈ સંખાહિમ પયડીહિમ. અને અહીંયા એક ડોટ અહીંયા ડ્રો કરવાનું છે, જેના બુકમાં નહીં હોય. છક્કમ છે ત્યાં ધ્યાન રાખવાનું. અને સંખાહિમ પણ છે ત્યાં ડોટ કરી લેવાનું, ત્યાં અનુસ્વાર. શબ્દાર્થ લઈ લેશું. તસ તસ ચૌ, તસ એટલે કે ત્રસ, ચૌ એટલે કે 4, ચતુષ્ક. સ્થિર છક્કમ, સ્થિર એટલે કે સ્થિર, છક્કમ એટલે કે ષટક. ષટક એટલે કે 6 હોય ને તે. પછી અથિર એટલે અસ્થિર, છક્કમ એટલે કે ષટક, એ પણ 6. ષટક, ષટક, ષટક નહીં કહેવાનું, ષટક કહેવાનું. ટ હાફ છે ને. પછી સુહુમ તિઘ, સુહુમ એટલે કે સૂક્ષ્મ, તિઘ એટલે કે ત્રિક. થાવર ચોક્કમ એટલે કે સ્થાવર ચતુષ્ક. સુભગ તિઘાઈ, તો એટલે સુભગ એટલે કે સુભગ, અને તિઘા તિઘ એટલે કે ત્રિક, અને આઈ છે, આઈ એટલે કે વગેરે, આદિ, ઇત્યાદિ. વિભાષા એટલે પરિભાષાઓ એટલે કે સંજ્ઞાઓ. પછી તયા ઈસમ ખાહિમ, અરે તયાઈ સંખાઈમ. તયાઈ એટલે કે તયા અને ઈ, તો અહીંયા આદિ હતું. તદ પ્લસ આદિ એટલે તદાદિ. પછી શું છે? સંખાહિમ એટલે કે સંખ્યા ભી. તયાદિ એટલે કે તે બધી, આદિ એટલે કે એક્સેટ્રા ને. એટલે તદ એટલે કે તે આદિ એટલે કે તે બધી. સંખ્યા ભી એટલે કે જે સંખ્યાઓ છે, સંખ્યાવાળી છે, જોને લખેલું છે તે શરૂઆતમાં રાખીને ઠરાવેલી સંખ્યાવાળી. પછી પયડીહિમ એટલે કે પ્રકૃતિઓ વડે. ગાથાર્થ સંબંધમાં આવશે, ગાથાર્થ લઈશું તો. અહીંયા ક્વેશ્ચન છે કે સ્થિર છક્કમ એટલે, તો એ આવશે, અહીંયા આવશે. હવે જો સ્થિર એટલે કે સ્થિર, અને છક્કમ એટલે કે ષટક. તો હવે શું છે? ગાથાર્થ એ પણ આવશે આગળ. હવે આપણે વિશેષાર્થી લઈશું ને, પેલા ગાથાર્થ સમજી લઈએ શું છે. ત્રસ ચતુષ્ક, સ્થિર ષટક, અસ્થિર ષટક, સૂક્ષ્મ ત્રિક, સ્થાવર ચતુષ્ક, સૌભાગ્યત્રિક વગેરે વિભાષાઓ તે પ્રકૃતિ આદિમાં રાખી હોય તેવી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે કરવી.
તો હવે અહીંયા જો હવે શું છે ચતુષ્ક અને ષટક શું છે એટલે શું છે આ ગ્રુપ્સ છે. જો હવે ત્રસ ચતુષ્ક છે ને હમણાં જ આપણે શું જોયું ત્રસ દશક જોયું ને તો ત્રસ દશકમાં 10 વસ્તુ હતી ને 10 કર્મો હતા. તો એમ જ ત્રસ સ્ટાર્ટિંગ ફ્રોમ ત્રસ આપણે 10 ગણવાનું તો એને ત્રસ દશક કહેવાયું હતું ને પહેલા. તો હવે સ્ટાર્ટિંગ ફ્રોમ ત્રસ 4 ગણવાના ખાલી તો એને ત્રસ ચતુષ્ક કહેવાશે. તો હવે શું કરવાનું આપણને ત્રસ જે કર્મ છે ત્રસ નામ કર્મ છે તો ત્યાંથી 4 ગણવાના ખાલી. તો શું આવશે ત્રસ નામ કર્મ પછી બાદર નામ કર્મ પર્યાપ્ત નામ કર્મ અને શું આવશે પ્રત્યેક નામ કર્મ. તો આ 4 આટલું જ ગણવાનું એને ત્રસ ચતુષ્ક કહેવાશે. પછી છે સ્થિર છક્કમ હતું ને સ્થિર છક્કમ એટલે કે સ્થિર ષટક. તો ષટક છે એટલે કે 6 એટલે સ્થિર નામ કર્મ છે ત્યાંથી આપણને 6 સુધી ગણવાના છે. 6 કર્મો ગણવાના તો એમાં 6 સુધી ગણશું તો શું આવશે સ્થિર નામ કર્મ શુભ નામ કર્મ સુભગ નામ કર્મ સુસ્વર નામ કર્મ આદ્ય નામ કર્મ અને યશ નામ કર્મ. તો એ 6 આવશે. તો હવે આપણે એક વખત પાછું જોઈશું ને તો આપણે યાદ છે ત્રસ દશક આપણે જોયા 10 આવ્યા હતા ને ત્રસ દશકમાં 10 વસ્તુ આવી હતી તો અહીંયા તો 4 બતાડી છે પ્લસ આ જે 6 છે એ પણ આવી હતી ને આટલી. તો તે જ છે અહીંયા બીજું કઈ નથી. અહીંયા 4 છે પ્લસ આ 6 છે એડ કરશું તો આ ત્રસ દશકની 10 છે. તો એના સ્ટાર્ટિંગ આ 10 ત્રસ દશકમાં આ સ્ટાર્ટિંગના જે 4 હતા ને તો એને ત્રસ ચતુષ્કમાં આવે છે ગણાય છે. બાકીના જે 6 છે એને શું કહેવાશે સ્થિર ષટક કહેવાશે. એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ શું છે એવી જ રીતે સમજવાનું છે. અસ્થિર ષટક અને સૂક્ષ્મત્રિક સ્થાવર ચતુષ્ક. એમાં શું છે અસ્થિર ષટક એટલે કે આપણને શું ગણવાનું છે અસ્થિર કરીને અહીંયા આ વર્ડ આવશે ને અસ્થિર નામ કર્મ તો ત્યાંથી આપણને ગણવાનું છે બરાબર કેટલું 6 સુધી. ષટક છે ને કે 6 તો અહીંયા શું છે અશુભ પહેલું છે અસ્થિર પછી અશુભ દુર્ભગ દુઃસ્વર અનાદિ અને અપયશ. કેટલા થયા 6 થયા બરાબર. 27 નંબરની ગાથામાં શું આવ્યું હતું સ્થાવર દશક આવ્યા હતા ને તો એ ક્રમ આપણને બસ યાદ રાખવાનું છે તો આપણને આવડી જશે લાઈનસર. ગાથા આવશે તો ક્રમ પણ આવડી જ જશે બરાબર. તો આ 6 છે એને અસ્થિર ષટક કહેવાશે. પછી સૂક્ષ્મત્રિક એટલે કે 3. તો કયા 3 સૂક્ષ્મ નામકર્મ અપર્યાપ્ત નામકર્મ અને સાધારણ નામકર્મ આ 3. તો આવી રીતે આ સૂક્ષ્મત્રિકમાં 3 આવશે. પછી છે સ્થાવર ચતુષ્ક એમાં 4 આવશે. કોણ આવશે સ્થાવર નામકર્મ સૂક્ષ્મ નામકર્મ અપર્યાપ્ત નામકર્મ અને સાધારણ નામકર્મ. એ ધ્યાન રાખવાનું. એટલે જ્યારે સ્થાવર ચતુષ્ક એ આવે તો શું કરવાનું ગાથા બોલવાની. હવે જો યાદ રાખો અસ્થિર સૂક્ષ્મ ને સ્થાવર ચતુષ્ક છે ને હવે આપણે ગાથા જોઈ લઈએ તો હજી વધારે ક્લિયરલી સમજાશે. શું છે પેલું અસ્થિર ષટક જોઈએ આપણે ગાથા ચાલો જોઈ લઈએ 27 વાળી 27 નંબરની ગાથા. હા તો 27 નંબરની ગાથામાં આપણે ગાથાર્થ જ જોઈ લઈએ ને તો સમજાશે. શું અસ્થિર આપણને શું જોવાનું હતું અસ્થિર ષટક જોવાનું હતું ને. અસ્થિર ષટક એટલે 6 વસ્તુ અસ્થિર કરીને 6 વસ્તુ આવશે. તો 1 2 3 4 5 6 આવી ગયા અસ્થિર ષટકમાં બરાબર. પછી બીજું શું જોયું સ્થાવર ચતુષ્ક જોયું. તો હવે સ્થાવર આ શબ્દથી 4 વસ્તુઓ જોવાની છે એ આવશે શેમાં સ્થાવર ચતુષ્કમાં. તો સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ આ 4 આવ્યા. પછી નેક્સ્ટ શું છે સૂક્ષ્મત્રિક હતું ને તો સૂક્ષ્મ આ વર્ડ થી કરીને 3 વસ્તુઓ એને સૂક્ષ્મત્રિકમાં આવશે. તો સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ આવ્યા 3 એને કહેવાશે સૂક્ષ્મત્રિક. તો સિમ્પલ છે સમજાયું હશે આપને એટલે કેવી રીતે કાઢવાનું. ગાથા આવડશે ને આવી રીતે સ્થાવર દશક વાળી તો આવડી જશે.
ક્યાંથી કેવી રીતે ગણવાનું, બરાબર. પછી એવી જ રીતે ત્રસ ચતુષ્કનું પણ આપણે જોઈ લઈએ. ત્રસવાળી જે ત્રસ દશકવાળી જે ગાથા છે એમાં જોઈ લો. ગાથા નંબર 26 આ ત્રસ દશકની છે ને, તેનો આ છે ગાથાર્થ અહીંયા જ છે, અહીંયાથી જોઈ લેવાનું. ગાથા ગાથા યાદ ક્યાં છે? આ ગાથા છે, તો ગાથામાંથી સમજી લેવાશે, અથવા તો અહીંયા ગાથાર્થ, એટલે આ સેમ વસ્તુ છે. તો પેલું શું હતું? ત્રસ ચતુષ્ક હતું ને, એટલે ત્રસ આ વર્ડ થી કરીને ચતુષ્ક એટલે 4 વસ્તુઓ, તો 4 વસ્તુ આવશે ત્રસ ચતુષ્કમાં. ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક. આ ત્રસ દશક ત્રસ ચતુષ્કમાં આવ્યા. નેક્સ્ટ શું છે? સ્થિર ષટક. તો સ્થિર શબ્દથી કરીને 6 વસ્તુ આવશે સ્થિર ષટકમાં. સ્થિર, શુભ, સુભગત, સુસ્વર અને આદેય. 1 2 3 4 5 અને 6 યશ. આ 6 આવશે સ્થિર ષટકમાં, બરાબર. તો આવી રીતે ઈઝી છે. હવે હજી એક શું છે? સુભગત રીક છે. તો સુભગત રીક શું છે? સુભગ શબ્દ કરીને 3 વસ્તુઓ એને સુભગત રીકમાં આવશે. તો સુભગ અહીંયા છે, જો આમાં જ છે. આ ગાથા નંબર 26 ની ત્રસ દશકમાં જ છે. આ જો સુભગત રીક એટલે સુભગ, સુસ્વર અને આદેય. આ 3 કર્મોને શેમાં લેવામાં આવશે? સુભગત રીક. તો આવી રીતે સિમ્પલ છે સમજવા માટે, બરાબર. હવે નેક્સ્ટ શું છે? આપણે કઈ ગાથા જોઈ રહ્યા હતા? ગાથા નંબર 28 માં જોયું ને આ બધું. ગાથા નંબર 28 જોઈ લઈએ પાછું. જો આવી રીતે આપણે આ શું શું જોયું? ત્રસ ચતુષ્ક જોયું, સ્થિર ષટક, અસ્થિર ષટક, સૂક્ષ્મ, એક મિનિટ, સૂક્ષ્મત્રિક જોયું, સ્થાવર ચતુષ્ક જોયું, સૌભાગ્યત્રિક જોયું. એટલે કે સુભગત્રિક એટલે જ સૌભાગ્યત્રિક છે, યાદ રાખવાનું. અને અહીંયા છે વિગેરે વિભાષાઓ. વિગેરે એટલે કે એટસેટ્રા, આદિ, ઇત્યાદિ, એટલે એની જેવી જ રીતે આ બધું આપણે જોયું ને આટલા, એની જેવી જ રીતે જે વિભાષાઓ હોય એટલે કે સંજ્ઞાઓ હોય, તો આગળ એ બધું આવશે, આગળ આવશે તે બતાડે છે. તો એ ગાથા નંબર 29 માં આવશે આગળ. તો તે આપણે લઈ લઈએ ગાથા નંબર 29 માં. ગાથા નંબર 29 ગ્રહણ કરશું. સાથે કહેવાનું છે વન્ન ચૌ અગુરુ લહુ ચૌ તસા ઈ દૂતી ચૌર છક્ક મિચ્ચાઈ ઈય અન્નાવી વિભાષા તયા ઈ સંખાહિમ પયડીહિમ. તો હવે એમાં પણ અનુસ્વાર એક અહીંયા ડ્રો કરી લેવાનું ન હોય તો સંખાહિમ ઉપર, પછી અવગ્રહ છે અહીંયા આઈ હતું, ઇત્યાદિ એટલે કે આ હતું. અહીંયા 2 અવગ્રહના ચિહ્નો લગાડેલા છે બતાડવા માટે કે એનું શું કર્યું છે? સંધિ કરી નાખી છે, આગળ લગાડી નાખ્યું છે. પાછો સેકન્ડ ટાઈમ લઈ લેશું ગાથા. વન્ન ચૌ અગુરુ લહુ ચૌ તસાઈ દૂતી ચૌર છક્ક મિચ્ચાઈ ઈય અન્નાવી વિભાષા તયાઈ સંખાહિમ પયડીહિમ. શબ્દાર્થ લઈ લઈએ. વન્ન ચૌ, વન્ન એટલે કે વર્ણાદિ 4, તો વર્ણ આદિ 4. પછી અગુરુ લહુ ચૌ, તો અગુરુ લઘુ વિગેરે 4. પછી તસાઈ દૂતી ચૌર છક્કમ, તો તસાઈ એટલે કે તસ એટલે કે ત્રસ, આઈ એટલે કે આદિ એટલે કે ત્રસ આદિ, પછી દુ એટલે કે દ્વિક, તી એટલે કે ત્રિક, ચૌર એટલે કે ચતુષ્ક, ચતુષ્ક, છક્કમ એટલે કે ષટક, પછી ઇચ્ચાઈ એટલે કે વિગેરે, ઈયો એટલે કે ઇતિ એ પ્રમાણે, અન્નાવી એટલે કે બીજી રીતે પણ, વિભાષા એટલે કે સંજ્ઞાઓ, તયાઈમ એટલે કે સંખાહિમ, તયાઈ સંખાહિમ એટલે કે તે આદિ પ્રકૃતિઓની સંખ્યા વડે. તયા એટલે કે આપણે જોયું ને તદ આદિ, તદ એટલે કે તે આદિ એટલે કે તે બધી એટસેટ્રા પ્રકૃતિઓની સંખ્યા વડે
પયડીહિમ એટલે કે પ્રકૃતિઓ દ્વારા. ગાથાર્થ લઈ લઈએ. ગાથાર્થ શું છે? વર્ણ ચતુષ્ક, ગુરુ લઘુ ચતુષ્ક, ત્રસાદી દ્વિક ત્રિક ચતુષ્ક ષટક ષટક ઇત્યાદિ. આ અને એવી બીજી પણ વિભાષા પરિભાષાઓ તે આદિમાં હોય એ તેવી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે થાય છે. તો આપણે પહેલા જે ગાથામાં જોઈએ એવી જ રીતે આ બધી જોઈ લઈએ કેવી રીતે છે. વર્ણ ચતુષ્ક, તો વર્ણ ચતુષ્કમાં શું આવશે? તો અહીંયા હવે વર્ણ આ શબ્દથી કરીને 4, તો એ ક્યાં હતું? યાદ છે આપણને? આ હતું ગાથા નંબર 24 માં. તો ગાથા નંબર 24 ઓપન કરવાનું છે આપણને વર્ણ ચતુષ્ક જોવા માટે. જો ગાથા નંબર 24 યાદ રાખવાની તો આવડી જશે. શું છે? વર્ણ ચતુષ્ક. તો વર્ણ આ શબ્દથી આ ગાથા જોઈ લેવાનું અથવા તો શબ્દાર્થ અહીંયા ગાથામાં જોઈ લો. વર્ણ આ શબ્દથી 4 એટલે વર્ણ, ગંધ, રસ અને ફાસ. ફાસ એટલે કે સ્પર્શ. એટલે કયા 4 કર્મો આવશે ગાથાર્થમાં જોઈ લઈએ 24ની ગાથામાં. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. વર્ણ નામ કર્મ, ગંધ નામ કર્મ, રસ નામ કર્મ અને સ્પર્શ નામ કર્મ. આ 4 કર્મોને શું કહેવાશે? વર્ણ ચતુષ્ક. બરાબર. એટલે વર્ણ આ શબ્દથી કરીને 4. પછી બીજું છે અગુરુ લઘુ ચતુષ્ક. તો એ ક્યાં આપણે જોયું તો યાદ આવશે. પણ હવે અહીંયા શું છે? આ આપણે ગાથા નંબર 25માં જોયું હતું ને. અહીંયા આવે છે અગુરુ લઘુ. પણ અગુરુ લઘુ ચતુષ્કમાં શું આવે છે? અગુરુ લઘુ આવે છે, પછી ઉપઘાત, પરાઘાત અને ઉશ્વાસ આવે છે. તો અહીંયા જો ક્યાં ક્યાં અલગ અલગ છે. તો અહીંયા આપણે શબ્દાર્થમાં સમજાશે આપણને. આ ગાથા નંબર કઈ જોઈ રહ્યા છે? ગાથા નંબર 25માં છે. આ શું છે? અગુરુ લઘુ ચતુષ્કમાં પહેલો તો અગુરુ લઘુ લીધેલું છે, બીજું ઉપઘાત લીધું છે. પહેલા શું લીધેલું છે? અગુરુ લઘુ લીધેલું છે, બીજું શું લીધું છે? ઉપઘાત, ત્રીજું છે પરાઘાત અને ચોથું છે ઉચ્છ્વાસ. તો એ અહીંયા થોડા આગળ પાછળ છે, એ અલગ છે, એટલે આ વસ્તુ એક યાદ રાખવાની. બરાબર. માત્ર અગુરુ લઘુ ચતુષ્કમાં આવી રીતે આગળ પાછળ છે. પછી નેક્સ્ટ શું છે? ત્રસદ્વિક. ત્રસદ્વિકમાં પણ હવે કેવી રીતે યાદ રાખવાનું છે? ત્રસ અને બાદર આવશે. હવે એ ગાથા નંબર 26માં જોવાનું છે આપણને. ગાથા નંબર 26માં ત્રસ અને ગાથા નંબર 26માં ત્રસની પાછળ બાદર આવે છે ને, તો આગળ પાછળ છે આ. એટલે આ યાદ રાખવાનું. ત્રસ દ્વિક એટલે કે ત્રસ થી કરીને 2 વસ્તુઓ, તો એને ત્રસ દ્વિકમાં આવશે. એટલે ત્રસ અને બાદર નામકર્મ આ બંને આવશે. પછી છે ત્રસત્રિક. ત્રસત્રિકમાં ત્રસ આ શબ્દથી કરીને 3 વસ્તુઓ લેવાની. તો કોણ કોણ આવશે? ત્રસ નામકર્મ, બાદર નામકર્મ અને પર્યાપ્ત નામકર્મ, આ 3 આવશે. પછી છે ત્રસ ચતુષ્ક. એમાં કોણ આવશે? 4 વસ્તુઓ લેવાની. તો હવે ચોથી શું છે? પ્રત્યેક નામકર્મ. એટલે ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મ, આ 4 ને શું કહેવાશે? ત્રસ ચતુષ્ક કહેવાશે. પછી છે ત્રસ ષટક. તો ત્રસ આ શબ્દથી કરીને 6 કર્મો લેવાના છે. કયા કયા? ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અને શુભ. આ આવી રીતે 6 આ વસ્તુ આવશે ત્રસ ષટકમાં. તો આવી રીતે કહીને શું કહે છે? આપણી ગાથા નંબર શું ચાલતી હતી? ગાથા નંબર 29માં પાછું આપણે ચેક કરીએ. ગાથા નંબર 29 એમાં આપણે શું જોયું કે આવી રીતે શું શું જોયું? આપણે બધું આ જોઈ લીધું ને. વર્ણ ચતુષ્ક, અગુરુ લઘુ ચતુષ્ક, ત્રસદ્વિક, ત્રસત્રિક, ત્રસ ચતુષ્ક અને ત્રસ ષટક, આ વસ્તુઓ બધી જોઈ લીધી. તો આવી રીતે કરીને શું બતાડે છે કે આવી રીતે અને અન્ય પણ અલગ અલગ વિભાષા પરિભાષાઓ, વિશેષ સંજ્ઞાઓ આવી રીતે આગળ આગળ આવશે. એવી રીતે પછી સમજી લેવાનું. એટલે એ જે શબ્દ આવશે તો ત્યાંથી કરીને
જે પણ સંખ્યા લખેલું હશે, દ્વિક આવે, ત્રિક આવે, ચતુષ્ક આવે કે દશક આવે, જે પણ આવે ને તો એવી રીતે સંખ્યા ગણી લેવાની આપણને અને એના ગ્રુપમાં એડ કરી લેવાનો, સમજી લેવાનું. પણ માત્ર એક આપણે યાદ રાખવાનું કે અગુરુ લઘુ ચતુષ્ક એનું થોડું અલગ હતું, બસ. બાકી બધું બસ સિમ્પલ છે. તો આવી રીતે આપણે ગાથા 29 પણ લઈ લીધી. હવે ગાથા નંબર 30 માં આગળ ચાલશું, એ પણ ગ્રહણ કરશું બધાને સાથે કહેવાનું. જેમાં શું આવે છે, દરેક પિંડ પ્રકૃતિના પેટા ભેદોની મળી કુલ 65 ની સંખ્યા ગાથા આપણને લેવાની છે. હવે ગઈ આઈણ ઉ કમસો ચૌ પણ તી પણ પંચ છ છક્કમ પણ દુઘ પણઠ ચૌ દુઘ ઈય ઉત્તર ભેય પણ સઠ્ઠી. પાછું એક વખત. ગઈ આઈણ ઉ કમસો ચૌ પણ તી પણ પંચ છ છક્કમ પણ દુઘ પણઠ ચૌ દુઘ ઈય ઉત્તર ભેય પણ સઠ્ઠી. અહીંયા એક અવગ્રહ છે પણઠની ત્યાં. તો ત્યાં આપણને શું સમજવાનું છે કે 8 હતું, બરાબર. આ હતું, આ અઠ હતું, અઠ એટલે કે 8. હતું, અનું લોપ થઈ ગયું છે, અઠ્ઠનું લોપ થઈ ગયું છે, એ સમજવાનું છે. માત્ર શબ્દાર્થ લઈ લઈએ. ગઈ એટલે કે ગતિ, આઈણ એટલે કે ઇત્યાદિ, આદિ, આઈ એટલે કે વગેરે, ઉ કમસો એટલે અનુક્રમે, ક્રમસર. પછી ચૌ એટલે કે 4, પણ એટલે કે 5, પણ એટલે કે 5, તી એટલે કે 3, પણ એટલે કે 5, પંચ એટલે કે 5, છ એટલે કે 6, છક્કમ એટલે કે 6. પછી પણ એટલે કે 5, દુઘ એટલે કે 2, પણ એટલે કે 5, અઠ એટલે કે 8, ચૌ એટલે કે 4, દુઘ એટલે કે 2, ઈયો એટલે કે એ પ્રમાણે, ઉત્તર એટલે કે ઉત્તર ભેય એટલે કે ઉત્તર ભેદોની પણ સઠ્ઠી એટલે કે 65 એટલે કે 65 ની સંખ્યા આવશે. હવે તો એ આગળ આવશે. એટલે અહીંયા શું, અહીંયા ગાથાર્થમાં બતાડે છે તે સમજી લઈએ. ગતિ આદિના તો અનુક્રમે 4 5 5 3 5 5 6 6 5 2 5 8 4 અને બે પ્રકારે 65 ઉત્તર ભેદ છે. તો હવે એમાં એનું મિનિંગ શું છે કે જે ગતિ આદિ આપણે જે પણ જોઈને પિંડ પ્રકૃતિઓ, તો તે દરેકના સબટાઇપ્સ કેટલા છે તો તેના નંબર અહીંયા બતાડેલા છે, અનુક્રમે કેવી રીતે છે તે યાદ રાખવાનું છે. એટલે આ ગાથા નંબર 30 યાદ રહેશે તો આપણને દરેકના કેટલા કેટલા ભેદો છે અંદર અંદર ઇન્ટરનલ એ પણ ખ્યાલ આવી જશે. તો હવે અહીંયા જો શું આવે છે, ગતિના કેટલા છે, 4 ભેદો. એટલે આ બધી 14 પિંડ પ્રકૃતિઓ છે એ યાદ રાખવાનું છે કે શું છે, 14 પિંડ પ્રકૃતિ. પિંડ એટલે આપણે પેલા જોઈએ ને, પિંડ એટલે સમૂહ, સમૂહ એટલે કે ગ્રુપ, જેના સબટાઇપ્સ રહેલા છે. તો દરેકના ઉત્તર ભેદ અથવા તો સબટાઇપ્સ કેટલા કેટલા છે, તો એ નંબર્સ અહીંયા બતાડેલા છે. તો એ ગાથા આવડશે તો કેટલા સબટાઇપ્સ છે એ ઓટોમેટિકલી યાદ રહી જશે. ગતિ નામકર્મના 4 ભેદ છે, જાતિ નામકર્મના 5, શરીર નામકર્મના 5 ભેદ, પછી ઉપાંગ નામકર્મના 3 ભેદ, બંધન નામકર્મ અહીંયા 5, એમ 15 પણ પ્રકારે હોય, યાદ રાખવાનું. 5 પ્રકારે પણ આપણે જોયું હતું અને 15 પ્રકારે પણ બંને આપણે જોયું હતું. બંને યાદ રાખવાનું છે, પણ અહીંયા ગાથા વાઇઝ 5 છે, યાદ રાખવાનું. પછી સંઘાતન નામકર્મના 5 ભેદ, પછી સંઘર્ણ નામકર્મના 6 ભેદ, સંસ્થાન નામકર્મના 6 ભેદ, વર્ણ નામકર્મના 5, ગંધ નામકર્મના 2 ભેદ, ત્રસ નામકર્મના 5 ભેદ, રસ નામકર્મના 5 ભેદ, પછી સ્પર્શ નામકર્મના 8 ભેદ, આનુપૂર્વી નામકર્મના 4 ભેદ, વિહાયો ગતિ કર્મના 2 ભેદ. દરેકના જે મિનિંગ શું છે ડિટેલમાં આગળ આવશે. તો એવી રીતે ટોટલ કેવી રીતે થાય છે, ઉત્તર ભેદની 65 થાય છે. એટલે બધું એડ કરશું ને તો કેટલું થશે, બધું એડ કરશું તો જોઈ લઈએ. એડ કરીને જ શું આવે છે, અનુક્રમે 4,
અહીંયા ગાથામાં જોઈ લો 4 પ્લસ 5 પ્લસ 5 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 6 પ્લસ 5 પ્લસ 2 પ્લસ 5 પ્લસ 8 પ્લસ 4 પ્લસ 2 પ્લસ અરે થઈ ગયા. આવી રીતે શું થાય છે 65 થયા ને એવી રીતે ટોટલ 65 ઉત્તર ભેદો આવે છે. દરેક 14 પ્રકારની પિંડ પ્રકૃતિના સબટાઇપ્સ ટોટલ જો એડ અપ કરશું તો 65 એવી રીતે આવે છે. એ અહીંયા ગાથા નંબર 30 માં બતાડે છે, એ ધ્યાન રાખવાનું. એટલે આપણે શું જોયું હતું આગળ આપણે શું જોયું નામકર્મના 42 ભેદો કેવી રીતે થાય છે. 14 પિંડ પ્રકૃતિ પ્લસ પ્રત્યેક પ્રકૃતિ કેટલી 28, તો ટોટલ મળીને 42 તો જોયા ને. તો અહીંયા હવે 93 કેવી રીતે થાય છે તે અહીંયા બતાડે છે. બરાબર, અહીંયા અલગ રીતે કાઉન્ટિંગ કરે છે. નામકર્મના 93 ભેદ કેવી રીતે આવે છે તો એ અહીંયા હવે સ્ટાર્ટ થાય છે. એનાથી પહેલા આપણે શું નામકર્મના કેવી રીતે 42 જોયા હતા ને, એનાથી પહેલા કેવી રીતે 42 14 પિંડ પ્રકૃતિ પ્લસ 28 પ્રત્યેક પ્રકૃતિ, તો આવી રીતે 42 નામકર્મના એક અપેક્ષાએ ભેદ થાય છે. હવે નામકર્મના 93 ભેદ કેવી રીતે થાય છે તો આવી રીતે કાઉન્ટ કરે છે. 14 પિંડ પ્રકૃતિઓનો જે ઉત્તર ભેદો છે ટોટલ આપણે કેટલા હમણાં કાઉન્ટ કરીને જોયા 65 થાય છે ને ટોટલ, તો 65 થયા છે હજી સુધી. હવે આગળ 93 કેવી રીતે થશે તો એ અહીંયા આગળ કેવી રીતે થશે તે અહીંયા આગળ બતાડશે. એમ હમણાં સમજી લે કે 28 એડ કરવાનું છે તો આવશે 93 એ આગળ આવશે આગળની ગાથામાં. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે કાર્મણ કાર્મણ બંધન નામકર્મ એક વખત સમજાવો. તો કાર્મણ કાર્મણ નામકર્મ એટલે કે શું કે હવે જો આત્મા છે, સંસારી જીવોના જે આત્મા છે આવી રીતે, બરાબર, તો આ આત્મામાં શું છે કર્મોથી લિપ્ત છે, ઓલરેડી કર્મોથી બંધાયેલું છે. તો જે પણ કર્મોથી બંધાયેલું છે આત્મા, કર્મોના આવરણમાં રહેલું છે ને આત્મા પ્રદેશો ઉપર, તો એ જે કર્મો છે ને કર્મોની કાળીમાં એને શું કહેવાય છે, કર્મોને આખો કાર્મણ શરીર પણ કહેવાય છે. તો અહીંયા કાર્મણ શરીર તો રહેલું જ છે, બરાબર, ઓલરેડી અહીંયા ચોંટેલા છે જ કર્મો. પણ હવે આત્મા શું કરે છે પ્રત્યેક સમય કંઈક ના કંઈક પ્રવૃત્તિઓ કરે છે, કંઈક ના કંઈક કશાયો કરે છે, કંઈક ના કંઈક વિભાવ દશામાં આવીને કંઈક ના કંઈક કરે છે. એના કારણે કર્મોનું બંધ થાય છે, નવા નવા કર્મોનું બંધ થાય છે. એટલે કે એનું મિનિંગ શું કે વાતાવરણમાંથી કાર્મણ વર્ગણાના નવા નવા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને આત્મા ગ્રહણ કરતો જાય છે કન્ટિન્યુઅસલી. કેટલા પ્રત્યેક સમય કહેવાય છે 7 થી 8 પ્રકારના ઘણા બધા કર્મો કાર્મણ વર્ગના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરતો જાય છે પ્રતિ સમય આત્મા. તો હવે ઓલરેડી પ્રેઝન્ટ જે અહીંયા કાર્મણ શરીર છે એની સાથે હવે નવા જે કર્મોનું બંધ થાય, એટલે કર્મોનું અહીંયા શું બંધ થાય છે તો એ સ્ટીક કરવાનું, ફેવિકોલ કરવાનું, જોડાવાનું કામ કાર્ય કોનું છે તે છે કાર્મણ કાર્મણ બંધન નામ કર્મનું. એ ધ્યાન રાખવાનું. બરાબર, ઓકે, અહીંયા આપણો સમય થઈ ગયો છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.